નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વર્ષ 2023માં જે કંડક્ટરની ભરતી જાહેર કરવામાં આવી હતી, તો તેમની જે લેખિત પરીક્ષા છે તે આવનારી 29 ડિસેમ્બર 2024ના રોજ લેવામાં આવશે। તેમના માટેના જે કોલ લેટર છે એટલે કે એડમિટ કાર્ડ છે તે ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકાય, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। જેવું મિત્રો તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ojas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઓજાસનું પોર્ટલ ઓપન થઈ જશે, તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં તમને કોલ લેટરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં સૌથી પહેલા પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટરનો ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી તમારે મિત્રો કંડક્ટર ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અરજી ફોર્મ સબમિટ કરતી વખતે તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલું છે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને પ્રિન્ટ કોલ લેટરના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારો જે કોલ લેટર છે તે એક નવા ટેબમાં ઓપન થઈ જશે કે જ્યાં તમને એક પ્રિન્ટનું બટન જોવા મળશે। તેના ઉપર ક્લિક કરશો તો તમારું જે કોલ લેટર છે તેની પ્રિન્ટ નીકળી જશે અથવા તો મિત્રો તમારા ડિવાઇસમાં તેની પીડીએફ ફાઇલ છે તે ડાઉનલોડ થઈ જશે। પરંતુ મિત્રો તમને તમારા કન્ફર્મેશન નંબર યાદ નથી, ભૂલાઈ ગયા છે, તો ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકાય તેના વિશે ચર્ચા કરીએ। તો તેના માટે હોમ સ્ક્રીન ઉપર આવી અને નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક ઓપ્શન જોવા મળશે, તમારા કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તો મિત્રો ભરતીના જાહેરાત ક્રમાંક નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ફોર્મ ભરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી ગેટ કન્ફર્મેશન નંબરના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે, તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો એ નીચે ગ્રીન કલરમાં તમને તમારા કન્ફર્મેશન નંબર જોવા મળશે। પરંતુ મિત્રો ફોર્મ ભરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે હાલ અત્યારે બંધ થઈ ગયેલું હોય તો તમે વિધાઉટ ઓટીપી વગર તમે કેવી રીતે ચેક કરી શકશો તમારા કન્ફર્મેશન નંબર? તો અહીં મિત્રો તમને ક્લિક હિયરનું બટન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી એક નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો અહીં જે જાહેરાત ક્રમાંક નંબર છે ભરતીના તે જાહેરાત ક્રમાંક નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારી જે સરનેમ છે અટક છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી તમારું નામ છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા જે મોબાઈલ નંબર હતા તે નંબર અહીં ટાઈપ કરી અને તમારી જન્મ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી ગેટ કન્ફર્મેશન નંબરના બટન ઉપર ક્લિક કરશો તો અહીં તમારા જે કન્ફર્મેશન નંબર છે તે ગ્રીન કલરમાં જોવા મળશે। તો એ રીતે મિત્રો આવનારી 29 ડિસેમ્બર 2024ના રોજ જીએસઆરટીસી દ્વારા જે કંડક્ટરની લેખિત પરીક્ષા લેવામાં આવશે તો તેમના જે કોલ લેટર છે તે તમે જાતે ડાઉનલોડ કરી શકો છો। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। અત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।